તો સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ત્યારે સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું છે. એસઓજી પોલીસે 2 દિવસ પહેલા જ સિંગણપોર વિસ્તારમાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તો સિંગણપોર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક ફરિયાદીઓ સામે આવ્યા હતા. તો સિંગણપોર, સરથાણા ચોક બજાર અને કતારગામમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તો સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી હતી. તો ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવી 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તો ફરિયાદી મુકેશ ગજેરાએ આ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. તો આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો. ત્યારે ફરિયાદી ચિરાગ ગોટી વચ્ચે મિત્રતા થતાં 18 લાખ જેટલા ઉછીના પૈસા લીધા હતા. તો ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતાં ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો.